तस्मै श्री गुरवे नमः। નમસ્કાર બાળ મિત્રો, શ્રી સંસ્કાર સ્કૂલ વઢવાણ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। ધોરણ 1 માં 10મું પ્રકરણ ગણિતના 10મું પ્રકરણ છે પેટર્ન। પેટર્ન એટલે શું ખ્યાલ છે તમને? પેટર્ન એટલે ડિઝાઇન, કોઈ પણ ડિઝાઇન હોય એને ઇંગ્લિશમાં પેટર્ન કહેવામાં આવે છે। હવે ક્રમને આગળ વધારો તો તમારે અહીંયા પેટર્ન આવી દોરવાની છે। અહીંયા શું આપેલું છે? તમને ઇંગ્લિશનો ટી તો આવડે જ છે ને, તો એવી રીતે પહેલા ટી લખેલો છે, પછી ટીને ઊંધો કરી દો તો આ બીજી ડિઝાઇન બની જાય, અને પાછો સીધો ટી, પછી ઊંધો, આવી રીતે તમારે અહીંયા આગળ દોરવાનું છે। તો અહીં હવે આગળ કેવી રીતે આવશે? તો અહીંયા સીધો ટી આવશે પહેલા, પછી ઊંધો, સીધો ઊંધો, સીધો ઊંધો, એવી રીતે આખી પેટર્ન કરી નાખવાની। હવે નીચેની લાઈન જુઓ, એમાં શું આપ્યું છે? બે લીટી આપેલી છે અને એક વર્તુળ ગોળ આપેલું છે, પાછી બે લાઈન અને પાછું ગોળ વર્તુળ, પાછી બે લાઈન। હવે શું આવે? હવે આવે ગોળ, પછી બે લાઈન, પાછું ગોળ, બે લાઈન, પછી ગોળ ને બે લાઈન, આવી રીતે પેટર્ન આગળ વધારવાની છે। હવે ત્રીજી લાઈન જુઓ તો આ શું આપેલું છે? આ તો તીર અથવા એરો કહીએ ને આપણે, તો એ સીધું છે, એ ઉપર જાય છે એરો, અને બીજા ચિત્રમાં શું છે? તો એ નીચે જાય છે। પાછો ત્રીજો એરો ઉપર જાય છે, પછી નીચે આવે છે। હવે શું આવે? હવે તો અહીંયા ઉપર જતો એરો આવશે, પછી નીચે આવશે, એમ નીચે ઉપર તમારે આખી લાઈનમાં કરી નાખવાનું છે। પછી નીચેની લાઈન જુઓ તો શું આપેલું છે? વી આપેલો છે। તમને ઇંગ્લિશ ABCDમાં વી આવે જ ને, એવી રીતે વી આપેલો છે। પછી એને ઊંધો કરી દો તો આવી રીતની ડિઝાઇન બને, પછી પાછો વી અને પાછો ઊંધો વી, પછી શું આવે? તો સીધો વી આવશે, પછી ઊંધો, પછી સીધો અને પછી ઊંધો, આ રીતે પેટર્ન આગળ પૂરી કરવાની છે લાઈન તમારે। પછી નીચેની લાઈનમાં આપ્યું છે બે વર્તુળ અને શું આપ્યું છે? પછી તો લંબચોરસ, પાછા બે વર્તુળ અને પછી લંબચોરસ। તો હવે કઈ ડિઝાઇન આવે? તો હવે આવશે બે વર્તુળ પછી લંબચોરસ, બે વર્તુળ પછી લંબચોરસ। હવે એને નીચે જુઓ તો શું આપેલું છે? આ તો તમને ખૂબ જ ભાવે છે, આ છે કેરી। કેરી ખાવાની મજા પડે ને, એની પછી શું છે? સફરજન, એના પછી કેરી, એના પછી સફરજન। તો હવે શું આવશે? અહીંયા આવશે કેરી, પછી સફરજન, પછી કેરી અને સફરજન, આવી રીતે દોરતા જજો અને ઘરે ખાતા પણ જજો કેરીને સફરજન, મજા પડશે દોરવાની ને ખાવાની પણ। હવે નીચેની લાઈન જુઓ, આ લાઈનમાં શું આપેલું છે? અંગ્રેજીનું ડબલ્યુ લખો છો ને તમે, પછી એને ઊંધો કરો તો શું બની જાય? એમ। તો આવી ડિઝાઇન દોરવાની છે, પછી પાછું ડબલ્યુ ને એમ પછી શું આવશે? તો ડબલ્યુ અને એમ, એવી રીતે આખી લાઈન આગળ પેટર્ન વધારો। આવું બધું દોરતા તો તમને ફાવી જ ગઈ ને, આવી ડિઝાઇન તો તમને દોરવાની ખૂબ જ મજા પડશે। હવે અહીંયા પણ ક્રમમાં હવે પછી શું આવશે એ કહેવાનું છે તમારે। પહેલા શું આપ્યું છે? ગોળ, પછી સૂર્ય જેવું ચિત્ર આપ્યું છે, પછી ગોળ, પછી સૂર્ય। હવે શું આવે? તો ગોળ અને પછી સૂર્ય અને છેલ્લે ગોળ આવશે, બરાબર ને? એવી રીતે દોરવાનું। પછી નીચે આપ્યું છે અર્ધ લંબગોળ અને પછી સીધું લંબગોળ, પાછું ઊંધું, પછી સીધું। હવે કેવી રીતે આવશે? તો ઊંધું લંબગોળ દોરવાનું, પછી સીધું અને પછી ઊંધું, આવી રીતે તમારે પૂરું કરવાનું। હવે એના પછીની લાઈન જુઓ તો શું આપ્યું છે? પાણીનું ટીપું એ રીતનો આકાર આપેલો છે ને, તો એ રીતે દોરવાનું છે, અને પછી આ વર્તુળ ને લીટી, આવી રીતે ડિઝાઇન દોરવાની છે। પાછું પાણીનું ટીપું એવી, અને પછી આવી વર્તુળવાળી ડિઝાઇન, એવી રીતે ડિઝાઇન આગળ વધારી દેવાની। હવે નીચેની લાઈન જુઓ તો પહેલા શું આપ્યું છે? ફૂલ, પછી પાન, એના પછી ફૂલ, પછી પાન। પાન પછી શું આવે? તો ફૂલ આવશે, એના પછી પાન આવશે ને પછી ફૂલ આવશે। હવે નીચેની લાઈન જુઓ, આ તો સ્માઈલી છે ને, બધા તમને જોવાની મજા પડે જ ને। આ પેલું છે એ શું કરે છે? ખ્યાલ છે? ઓ બોલતા હોય તો કેવું મોઢું ખુલ્લું રહી જાય, એવું દોરેલું છે, અને બીજું છે એ સ્માઈલ કરે એટલે હસે છે, પાછું મોઢું ખુલ્લું હોય એવું ચિત્ર છે, પછી સ્માઈલી છે। તો હવે શું આવશે? તો આવી રીતે મોઢું ખુલ્લું હોય એવું ચિત્ર તમારે દોરવાનું, અને પછી સ્માઈલી, પછી ઓ બોલે એવું ચિત્ર દોરી નાખજો। હવે એની નીચેની લાઈન જુઓ તો શું દોરેલું છે? ગોળ દોરેલું છે। ગોળમાં શું છે? ચોરસ,
પછી અહીંયા ચોરસમાં ગોળ આપેલું છે, પછી ગોળમાં ચોરસ, પછી ચોરસમાં ગોળ. હવે શું આવે તો ગોળમાં ચોરસ આવશે, પછી ચોરસમાં ગોળ આવશે, પછી ગોળમાં ચોરસ. આ રીતે ડિઝાઇન કરવાની. હવે નીચેનું જુઓ તો લેમ્પ આપેલો હોય એવી રીતની ડિઝાઇન છે. પછી ટીપા જેવો આકાર, પાછો લેમ્પ જેવો, અને પછી ટીપા જેવો. પછી શું આવે તો આવો ઊંધો લેમ્પ હોય એવો ડિઝાઇન કરવાની, ઊંધો પ્યાલો હોય એ ટાઈપની. પછી પાણીનું ટીપું જેવી, અને પછી પાછો ગ્લાસ જેવી. તો આ ડિઝાઇન તમે પૂરી કરજો. બાળકો અહીંયા જોવાનું છે તો આકારમાં પેટર્ન, આકારમાં કઈ રીતે પેટર્ન દોરાય એ આપણે અહીંયા જોઈએ. તો ક્રમ મુજબ ખાલી જગ્યા ભરો. તો પહેલા 2 પાન આપેલા છે, પછી ફૂલ આપેલું છે, પાછા 2 પાન. તો હવે અહીંયા શું આવે તો ફૂલ આવશે. પછી 2 પાન અને ફૂલ છે, તો અહીંયા શું આવશે તો અહીંયા 2 પાન આવશે. તો એ તમારે દોરવાના. હવે નીચેની લાઈન છે એમાં વર્તુળ, પછી ત્રિકોણ, પછી લંબચોરસ, પછી ગોળ, ચોરસ અને લંબચોરસ, પાછું ગોળ, પછી શું આવે અહીંયા ત્રિકોણ આવશે, અને પછી લંબચોરસ. તો એ તમારે દોરવાનો. હવે નીચેની લાઈન જોશો તો અહીંયા 1 સિક્કો આપ્યો હોય રૂપિયાનો, એ રીતનો છે. તો 1, પછી 2 સિક્કા, પછી 3 પછી કેટલા 1 વધતો જઈશ ને તો અહીંયા આવશે 4 સિક્કા. એના પછી 5 સિક્કા થઈ ગયા. પછી હવે કેટલા થશે તો અહીંયા 6 સિક્કા તમારે દોરવાના છે. હવે અહીંયા જુઓ તો મીણબત્તી 1 ઊભી અને 1 આડી છે. પછી બીજી ડિઝાઇન જોશો તો 2 ઊભી ને 2 આડી. ત્રીજીમાં શું છે તો 3 ઊભી ને 3 આડી. તો ચોથીમાં 4 ઊભી અને 4 આડી કરવાની. અને છેલ્લે 5 ઊભી અને 5 આડી તમારે દિવાસળી ઓલી મીણબત્તી દોરવાની છે. તો એવું તમે દોરજો. હવે નીચેની લાઈનમાં એક ડાળીમાં 1 પાન આપેલું છે, તો બીજી ડાળીમાં છે એમાં 2 પાન વધી ગયા તો 3 થઈ ગયા. તો એમાં પાછા 2 વધી જાય તો કેટલા થાય તો 5 થઈ જશે. અને 5માં 2 વધી જાય તો 7 થઈ જશે. અને 7માં પાછા 2 વધી ગયા તો આ ગણો તો કેટલા છે પાન, તો એ પાન 9 થઈ ગયા. હવે નીચેનું ચિત્ર જુઓ, તમને ઘર જેવું ચિત્ર આપેલું છે ને એ બધું દિવાસળીનું બનાવેલું છે. તમે બીજું ચિત્ર જોશો તો એમાં 1 દિવાસળી લઈ લેવામાં આવે તો કેવું બની જાય, એનું છાપરું તૂટી જાય. પછી બીજી ડિઝાઇન જોઈએ તો 2 દિવાસળી લઈ લીધી તો આખું છાપરું ખુલ્લું થઈ ગયું. હવે એની નીચેની 1 દિવાસળી લઈ લે તો શું વધ્યું 2 દિવાલો જ વધી, એટલે 2 દિવાસળી વધે. અને છેલ્લે એમાંથી 1 લઈ લીધી તો 1 જ દિવાસળી વધી. આવી રીતે ઘર 1 દિવાસળીથી બનાવો ને 1 દિવાસળી કાઢી અને જોજો તો આવી ડિઝાઇન બધી બનશે. હવે બાળકો તમે ડિઝાઇન ને એ બનાવવા ઓલા આકારમાં તો પેટર્ન શીખી ગયા. હવે પેટર્ન છે એ અંકમાં આપણે કરવાની છે. તો પેટર્ન કરવાનો અભ્યાસ કરી અને ખૂટતી સંખ્યા લખો. તો આ સંખ્યાથી અંક સંખ્યા લખી અને આપણે પેટર્ન આગળ વધારવાની છે. તો 1 અહીંયા આપ્યા છે આ તોરણમાં, તો 2 નથી તો સીધા 3, પછી 4 ન હોય તો 5, 6 ન હોય તો 7. હવે 6 ન હોય તો 8 આવશે. પછી 8 ન હોય તો શું આવે 9 આવશે. ને પછી 11 આવે ને પછી સીધા 13 આવશે. બરાબર ને? આવી રીતે 1 પછી 1 સંખ્યા તમારે લખવાની છે. હવે તમને 1 થી 50 અંક લખતા તો આવડે જ છે. તો એને ઊંધા લખવાય તો કેવી રીતે લખાય તો અહીંયા જોઈએ. 22 લખ્યા છે તો એનાથી ઊંધા જઈએ તો 21, પછી 20, પછી 19 આવશે, અને પછી 18, 17 અને 16. આવી રીતે ઊંધા સેંકડા લખો છો ને સ્કૂલમાં, એવી રીતે તમારે અહીંયા લખવાના છે અંક. પછી આ ટ્રેન આપેલી છે, એના ડબ્બામાં શું લખેલું છે જુઓ. તો તમે 100 એકડા બોલો ત્યારે છેલ્લે લાઈનમાં તમે મોટેથી બોલો છો ને, એકડે મીંડે 10, બગડે મીંડે 20, તગડે મીંડે 30. તો અહીંયા શું આવે ચોકડે મીંડે 40 અને પાટડે મીંડે 50. આ ટ્રેન તો ઉપડી. હવે નીચે જોઈએ શું આપેલું છે. તો ત્યાં તમને 11 આપ્યા છે, 22 આપ્યા છે. તમે બોલો છો ને 2 એકડા 11, 2 બગડા 22, 2 તગડા 33. તો અહીંયા શું આવે 2 ચોગડા 44, પછી 2 પાટડા 55, 2 છગડા તો આપેલા જ છે 66. પછી શું આવે 2 સાતડા
77 એવી રીતે અહીંયા લખવાના છે અંકો. હવે નીચે જુઓ તો 5 પછી 10, 10 માં 5 નાખીએ એટલે 15 આવશે ત્રીજા ફુગામાં, અને એમાં 5 આવે એટલે 20 થઈ ગયા, પછી 25 થઈ ગયા, અને પછી શું આવે તો પછી 30 થઈ જશે. 5 5 તમારે વધારતા જવાના છે. હવે નીચેની લાઈન છે એમાં 2 તો આપેલા જ છે, 3 ને 4 નથી તો સીધા 5, પછી 6 ને 7 ન હોય તો 8 આપેલા છે. હવે 9 ને 10 નથી તો 11, પછી 12 ને 13 ન હોય તો અહીંયા શું આવે તો તમને ખ્યાલ આવી ગયો ને, અહીંયા આવશે 14, પછી 15 16 ન હોય તો 17 આપેલા છે. હવે 18 19 નથી તો શું આવશે 20. એવી રીતે તમારે સરસ મજાના અંકો લખવાના છે ગણી ગણીને. તો બાળકો હવે પછી પાછો તમારે અહીંયા આકાર દોરવાનો છે, પણ ગણતરી કરીને. હવે એક ચોરસમાં તમને એક ત્રિકોણ આપેલું છે, તો બીજામાં 2, ત્રીજામાં 3, તો ચોથામાં જો તો કેટલા આવશે એ તો તમને ખ્યાલ આવી ગયો. અહીંયા 4 ત્રિકોણ આવશે, એના પછી 5 ત્રિકોણ આવશે, બરાબર ને. હવે આગળનું જુઓ તો અહીંયા 3 ફૂલ આપેલા છે, એમાં એક ફૂલ વધી ગયું તો 4 થઈ ગયા, પાછું એક વધી જાય તો 5 થઈ જાય. હવે અહીંયા એક વધી જાય તો 6 થશે, અને આગળ જતા 7 ફૂલ થઈ જશે છેલ્લા ખાનામાં. હવે નીચેનું જુઓ તો અહીંયા તમને 2 ગોળ આપેલા છે, એમાં બીજા 2 આવી જાય તો 4 થઈ ગયા, પાછા વધારે 2 આવી જાય 4માં તો 6 થઈ જશે, અને 6માં 2 આવી ગયા તો 8 થઈ જશે. 8માં 2 આવી જાય તો કેટલા થઈ જાય તો અહીંયા 10 ગોળ થઈ જશે. હવે નીચેની લાઈન જોઈએ તો એક આવી ચોકડી મારેલું છે ને ગોળ, એમાં 2 વધી જાય તો કેટલા થશે 3 થઈ ગયા, 3માં પાછા 2 આવી ગયા તો 5 થઈ ગયા, 5માં 2 આવી જાય તો કેટલા થાય 7 થશે, અને 7માં હજી 2 આવી જાય તો 9 થશે. તો એ તમારે અહીંયા દોરવાના. હવે આ સ્ટાર તો તમને ખૂબ જ ગમે છે, તો અહીંયા કેટલા સ્ટાર આપેલા છે 5, 5માંથી એક સ્ટાર તમે બીજાને આપી દો કેટલા વધે તો પછી 4 જ વધે, અને 4માંથી હજી આપી દઈએ તો 3 વધશે, 3માંથી હજી એક સ્ટાર ઓછો થઈ જાય તો 2, અને છેલ્લા ચોરસમાં એક જ સ્ટાર વધશે, બરાબર ને. અહીંયા એ દોરી નાખો. હવે નીચે જોઈએ તો દિવાસળીનું ચિત્ર આપ્યું છે, તો પહેલા ખાનામાં તો એક જ દિવાસળી છે, પછી બીજા ખાનામાં 2 થઈ ગઈ તો કેવી રીતે ડિઝાઇન બની, પછી ત્રીજા ખાનામાં 3 થઈ જાય તો એન જેવો આકાર થઈ જશે, અને એમાં હજી એક દિવાસળી આવી જાય તો શું બની જાય તો અંગ્રેજીનો એમ બની જશે, તો ત્યાં 3 દિવાસળી આવશે, 4 દિવાસળી આવશે, અને છેલ્લા ચિત્રમાં 5 દિવાસળી દોરવાની છે તમારે. આવી રીતે આ ડિઝાઇન તમારે કરવાની છે. હવે નીચે તમને શું આપ્યું છે તો લંબચોરસ. લંબચોરસ ડિઝાઇન હોય એમાં એક બાજુ તમે આવી રીતે પાન વધારી દો એટલે એક પાન થઈ જશે, અને બાજુમાં બીજું આવી રીતે અર્ધગોળ દોરી નાખો એટલે બીજું પાન, અને ત્રીજું ચિત્ર તમારે એવું દોરવાનું છે કે એમાં 3 પાન હોય લંબચોરસની, પછી ચોથું છે એમાં 4 પાન આવી જશે, એટલે એ ડિઝાઇન પૂરી થઈ જશે. હવે બાળકો અહીંયા પેટર્ન પૂર્ણ કરો તો તમને એક પાનમાં 2 આપેલા છે, પછી 3 નથી અને 4 આપેલા છે, પછી 5 નહીં અને 6 આપેલા છે, 7 નહીં ને 8 આપેલા છે, પછી 9 ન હોય તો શું આવે 10, પછી 11 ન હોય તો અહીંયા શું લખવાનું 12, પછી 13 ન હોય તો અહીંયા 14 આવશે. આવી રીતે 2 ના ઘડીઓ તમે જોશો ને તો આવી રીતે બનશે, 2 × 2, 2 × 4, 2 × 6 આવી રીતે ઘડીઓ બનશે. હવે નીચેનું જુઓ તો શેનું ચિત્ર આપ્યું છે તો ડોલ છે, અહીંયા 27 લખેલા છે, 27 પછી 28 પછી 29 આપ્યા, આ તો તમને આવડે જ છે. અહીંયા આવશે 30, પછી 31 અને 32 અને 33, એ તમે લખજો. હવે નીચે જુઓ તો આ બતક ઉપર શું આપેલું છે 25, 25 પછી 30 આપ્યા છે, તો આપણે 5 5 વધારતું જવાનું છે. 30 પછી અહીંયા આવશે 35, એમાં 5 આવે એટલે 40, 40માં 5 આવે તો 45, ને 45માં 5 આવે તો કેટલા થઈ જાય 50 થઈ જશે, અને 50માં 5 આવે તો 55, તો છેલ્લે 55 આવશે. હવે નીચે જુઓ તો ઘર ઉપર અંકો લખેલા છે, એમાં
પહેલું ઘર છે એનો નંબર 1 છે, પછી 2 ને 3 નથી અને 4 છે, પછી 5 6 નથી અને 7 છે, પછી 8 9 ન હોય તો શું આવે? 10 આવે. પછી તો બાળકો અહીંયા 10 લખ્યા છે ને, એના પછી 11 12 ન હોય તો 13 આવશે, 13 14 ન હોય તો 14 15 ન હોય તો 16 આવશે ને 17 18 ન હોય તો 19. અહીંયા 19 આવશે. હવે નીચેની લાઈન જુઓ, અહીંયા તમને પોટલા આપેલા છે, એકમાં 15 આપ્યા છે તો 14 નથી અને 13 આપ્યા છે, પછી 12 નથી અને 11 આપ્યા છે, અને 10 ન હોય તો શું આવે? 9, અને 8 ન હોય તો પછી 7 આવશે, પછી 4 ન હોય 6 ન હોય તો 5 આવશે, ને 4 ન હોય તો 3 આવશે. એ રીતે ઊંધા એકડામાં તમારે લખવાના છે. હવે નીચે ટમેટા આપ્યા છે, એની ઉપર અંકો લખેલા છે. પહેલામાં 10 તો બીજામાં શું આવે? તો તમને આવડે 20 આવશે, પછી 30, એના પછી 40 લખવાના, 50 આપેલા જ છે, પછી 60. આવી રીતે સંખ્યા સરસ મજાની સારા અક્ષરે લખી નાખજો. કરવાની તમને ખૂબ જ મજા પડશે.